કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલ બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા દરેક વિડીયો તમને સૌપ્રથમ મળી રહે. પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આ પ્રકરણ આપણને પરીક્ષામાં 10 ગુણનું આ પ્રકરણમાંથી પૂછાય છે. તો આપણે સૌપ્રથમ પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું. વિશ્વના દરેક દેશનું સ્વપ્ન આજે આર્થિક વિકાસ સાધવો છે. બીજા વિશ્વયુદ્ધ પછી તો તેને કેન્દ્રબિંદુ તરીકે લેવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ તેમની બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યાઓને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ પર ભાર મૂક્યો અને ત્યારથી જ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા છે. એટલે કે આજે કોઈ પણ દેશનું જો આપણે સ્વપ્ન વિચારીએ તો આજે દરેક દેશનું સ્વપ્ન શું છે? આર્થિક વિકાસ સાધવો છે. અને એમાં પણ જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યાર પછી તો તેને કેન્દ્રબિંદુ તરીકે, એટલે કે બરાબર મધ્યમાં એક જ દરેક દેશનો હેતુ છે, એક જ ટાર્ગેટ છે કે આપણા દેશનો વિકાસ થાય. અને બીજા વિશ્વયુદ્ધ પછી કેમ આવો વિચાર આવ્યો? તો દેશની અંદર બેકારી, ગરીબી, જુદા જુદા દેશોમાં અસમાનતા, એટલે કે ગરીબ અમીર વચ્ચેનો જે ભેદ છે તે, ભૂખમરાની સમસ્યાઓ, આવા બધા ઘણા આર્થિક પ્રશ્નો આપણી પર આવી પડ્યા, દરેક દેશો પર આવી પડ્યા. અને તેના કારણે જ આર્થિક વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો કે આ બધા જે પ્રશ્નો છે તેને જેમ બને તેમ ઝડપથી દૂર કરવા. અને તેના કારણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા. સામાન્ય રીતે આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ એટલે ઇકોનોમિક ગ્રોથ, બંનેને જો એક રીતે જોવા જઈએ તો ઘણા લોકો સમાન ગણે છે, એટલે કે એક જ છે. પરંતુ શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે, એટલે કે કોઈ જે છે અર્થશાસ્ત્રી છે શ્રીમતી ઉર્સુલા હિક્સ, તેમના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. જે વિકાસમાન દેશો છે અને તેમના જે આર્થિક પ્રશ્નો છે, બેકારી, ગરીબી, રોજગારી માટેના પ્રશ્નો, આ બધા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ એટલે આર્થિક વિકાસ. જ્યારે વિકસિત દેશો છે જે ઓલરેડી સદ્ધર જ છે, સક્ષમ જ છે, તેવા દેશોમાં જો કોઈ આર્થિક પ્રશ્ન ઊભો થાય, બેરોજગારી જેવો કે તો એ પ્રશ્નોનું નિરાકરણ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો શું ફેર છે? તો આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોનો આધાર છે, જ્યારે વિકસિત દેશો જેની પર આધારિત છે તે છે આર્થિક વૃદ્ધિ. હવે આપણે આર્થિક વૃદ્ધિને જરા ડિટેલમાં સમજીએ. તો આર્થિક વૃદ્ધિ દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા, કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો તે આર્થિક વૃદ્ધિ છે. શેમાં વધારો થાય છે? ઉત્પાદનના સાધનોના પુરવઠામાં અને તેમની જે પ્રાપ્તિ છે, સાધનોની જે ઉત્પાદકતા કે કાર્યક્ષમતા છે તેની અંદર વધારો થાય છે. અને તેના કારણે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક આ સતત વધતી હોય તો આપણે તેવું કહી શકીએ કે તે આર્થિક વૃદ્ધિ. હેન્સના મતે, એટલે કે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ પણ આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપી છે. તો તેમાં હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. એટલે કે હેન્સન શું કહે છે કે કાં તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અથવા વસ્તુ અને સેવાનું જે કુલ ઉત્પાદન ગત વર્ષોની મર્યાદામાં આ વર્ષે જ્યારે કુલ ઉત્પાદનમાં જો વધારો થયેલો જોવા મળે તો આપણે એવું કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ થઈ છે. ત્યારબાદ બીજા અર્થશાસ્ત્રી છે સાયમન ઉડનેટ્સ. પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. જે દેશની પ્રજા છે તેને અલગ અલગ પ્રકારની વૈવિધ્યપૂર્ણ, એટલે કે અલગ અલગ પ્રકારની આપણે જ્યારે આર્થિક ચીજવસ્તુનો પુરવઠો જો પૂરો પાડી શકાય છે, આવી દેશની જે શક્તિ છે
તેમાં જો લાંબા ગાળાનો માટે વધારો થતો હોય તો તે આર્થિક વૃદ્ધિ છે. પરીક્ષામાં તમને આમાંથી ડી વિભાગ સુધી પૂછાય છે, એટલે કે 5 માર્ક્સનો પ્રશ્ન આપણને પૂછાતો નથી, પરંતુ વિભાગ ડી સુધી આપણને પૂછાતું હોય છે. એટલે કે આપણે 3 માર્ક્સનું ટાર્ગેટ આ પ્રશ્ન માટે રાખી શકીએ. આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાયો છે કે આર્થિક વૃદ્ધિ એટલે શું અને તેની મર્યાદાઓ જણાવો. તો આપણે અહીંયા પહેલી પ્રસ્તાવના, તમારે કોઈ પણ પ્રશ્ન લખવાની શરૂઆત કરો એટલે પ્રસ્તાવના જોઈ ગયા. ત્યારબાદ આર્થિક વૃદ્ધિનો અર્થ, અલગ અલગ અર્થશાસ્ત્રીના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું, અને હવે તેની મર્યાદાઓ જોઈએ. મર્યાદાઓમાં આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન છે. એટલે કે આર્થિક વૃદ્ધિ શેની ઉપર આધાર રાખે છે? પરિણામ ઉપર આધાર રાખે છે કે દેશની જુદા જુદા વસ્તુઓનું ઉત્પાદન કેટલું વધ્યું છે, કયા પ્રકારે વધ્યું છે, આ વિચાર ઉપર આધાર રાખે છે. એટલે તેને પરિણામ સ્વરૂપ છે. એટલે પહેલું તો એક તે પરિમાણાત્મક પરિવર્તન છે. બીજું છે કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો જોવા મળે છે. એટલે કે મર્યાદા તેની શું છે? એક પરિણામ ઉપર ડિપેન્ડ રાખવામાં આવે છે. દેશની વ્યક્તિઓનો, લોકોનો વિકાસ થયો છે કે નહીં તે જોવામાં નથી આવતું, પરંતુ તેની વસ્તુઓમાં ઉત્પાદનમાં વધ્યું એટલે દેશે વિકાસ કર્યો છે તેવું માની લેવામાં આવે છે. તેથી તે પરિમાણાત્મક પરિવર્તન છે. આ મર્યાદા છે. બીજું છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે તો પણ એવું સ્વીકારી લેવામાં આવે છે કે દેશની વૃદ્ધિ થઈ છે, દેશનો વિકાસ થયો છે. તો આ પણ એક મર્યાદા છે, કારણ કે દેશના અમીરો જ્યારે ધનિક વ્યક્તિ વધુને વધુ ધનિક થાય તો પણ આવકમાં તો વધારો થાય છે, રાષ્ટ્રીય આવકમાં. તો આ પણ એક તેની મર્યાદા છે. તેનાથી આપણે એવું ન કહી શકીએ કે દેશનો વિકાસ થયો છે. થર્ડ છે મનોવૈજ્ઞાનિક વલણો સ્થિર રહે છે. કારણ કે લોકોની આવકમાં વધારો થતો, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક જે વધી હોય છે તે ધનિકોની હોય છે. તેથી આપણે એવું પણ કહી શકીએ કે જેની આવક વધી નથી, જે વ્યક્તિઓની આવકમાં કંઈ ફેર તેમના તો મનોવૈજ્ઞાનિક વલણો, મનોવૈજ્ઞાનિક રીતે તે લોકો સ્થિર જ રહે છે. તો આ પણ તેની એક મર્યાદા છે કે રાષ્ટ્રીય આવક વધવાથી કોઈ દરેક વ્યક્તિની આવક વધી છે તેવું સાબિત થતું નથી. ત્યારબાદ છે સંકુચિત ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. કેમ મર્યાદિત છે? તો તે ફક્ત ઉત્પાદનના વધારાને ધ્યાનમાં લે છે કે ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો. તો તે જુદી જુદી વસ્તુના ઉત્પાદનના જ વધારાને ધ્યાનમાં લે છે. બેરોજગારી, ગરીબી, આવા બધા ખ્યાલોને ધ્યાનમાં લીધેલા નથી. તેથી આપણે એવું કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ એક સંકુચિત ખ્યાલ છે. અને છેલ્લે છે લોક કલ્યાણ, કે આર્થિક વૃદ્ધિના કારણે લોકોના કલ્યાણમાં કે તેમનામાં કોઈ ફેરફાર થયો છે, તેમની રહેન સહેનમાં કંઈ ફેરફાર થયો છે એવું આપણે જાણી શકતા નથી. તો લોક કલ્યાણનો જે પ્રશ્ન છે તે તેનો ત્યાં યથાવત રહે છે. તો આ પણ એક આર્થિક વૃદ્ધિની મર્યાદા છે. આ વિડીયો તમે અંત સુધી જોજો. વિડીયોના અંતે તમારા માટે એક સરપ્રાઈઝ છે. હવે છેલ્લે છે સમીક્ષા. તમને જ્યારે 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, એટલે કે વિભાગ ડી અથવા ઈમાં, આ ચેપ્ટરમાંથી તો આપણને વિભાગ ડીમાં જ પ્રશ્ન પૂછાય છે, તો પણ તમારે પ્રસ્તાવના અને સમીક્ષા તૈયાર કરવાની છે, કારણ કે 3 માર્ક્સ માટે આટલું લખાણ એ જરૂરી હોય છે. તો હવે આપણે આ પ્રશ્નની સમીક્ષા અથવા આ પ્રકરણ માટેની સમીક્ષા પણ આપણે કહી શકીશું, કારણ કે આપણે પ્રસ્તાવનામાં પણ વિકાસ અને વૃદ્ધિ બંનેને આવરી લીધા છે અને સમીક્ષામાં પણ આવરી લીધા છે. એટલે તમે કોઈ પણ પ્રશ્ન વૃદ્ધિ કે વિકાસ વિશે પૂછાયો હોય તો તમે તેની આ જ સમીક્ષા લખી શકશો. તો આ ઉપરથી કહી શકાય કે આર્થિક વૃદ્ધિ એ રાષ્ટ્રીય આવકમાં આવક વધવાનો દર અથવા વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો દર્શાવે છે. પરંતુ આર્થિક વૃદ્ધિની મર્યાદાને ધ્યાનમાં રાખીએ તો આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે. એટલે કે વૃદ્ધિ શું દર્શાવે છે? તો રાષ્ટ્રીય આવક અને વસ્તુ કે સેવાના ઉત્પાદનનો વધારો, અને આ તેની એક મર્યાદા પણ છે. તો એ મર્યાદાને જો ધ્યાનમાં આપણે રાખીશું તો જરૂરી શું છે? તો ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન જે દેશો છે તે માટે આવશ્યક જરૂરિયાત છે. વિકસિત દેશોમાં આર્થિક વૃદ્ધિ છે, જ્યારે વિકાસમાન દેશોમાં આર્થિક વિકાસ છે. હવે આપણે પરત ફરીએ તમારી સરપ્રાઈઝ પર. તો મેં જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વિડીયોઝ મૂક્યા છે તેમાં પણ તમને એક કી આપી છે, કારણ કે તમને આ પોઈન્ટ્સ યાદ રહેતા નથી. અહીંયા પણ આપણે એક કી લઈશું તો
પરિમાણાત્મક પરિવર્તનનો પ, રાષ્ટ્રીય આવકનો રા, મનોવૈજ્ઞાનિક વલણોનો મ, સંકુચિતનો સ અને લોક કલ્યાણનો લો, એટલે કે પરામર્શ લો. પરામર્શ લો આ એક કી કે પરામર્શ લેવો એટલે કોઈની સલાહ લો. તો પરામર્શ લો આ એક કી આપણે યાદ રાખીશું એટલે આપણને આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ તૈયાર થઈ જશે. અને આ જે નજીકમાં હમણાં તમારે એકમ કસોટી આવી રહી છે તેમાં પણ આ પ્રશ્ન આઈએમપી છે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવશે તે માટે પણ આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે. તો આ જ રીતે ખૂબ જ ઝડપથી આપણે નજીકમાં જ એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ટીલ ધેન ગુડ બાય.